એક માસૂમ બાળકની નાનકડી જરૂરિયાત અને વ્યવસ્થા તંત્રની અત્યંત ક્રૂરતા. શું તમે ક્યારે વિચાર્યું છે કે શૌચાલય વાપરવાની એક સાદી વિનંતી કોઈ 13 વર્ષના કિશોરના જીવનને નર્ક બનાવી શકે? અમેરિકાના હોસ્ટનમાં એક ગેસ સ્ટેશનના કર્મચારીએ માનવતા નેવે મૂકી જે હરકત કરી છે તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમે પણ વિચારતા થઈ જશો કે શું કોઈ આટલું નિર્દય હોઈ શકે. આ વાત છે એક 13 વર્ષના માસૂમ વિદ્યાર્થીની, જેમના આત્મસન્માન અને તેના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યના હોસ્ટન શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નાનકડી ભૂલને કારણે એક કિશોરને આખા શહેર સામે લજ્જિત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો હોસ્ટનના બારફોલ્ડ એવન્યુ પર આવેલા ફ્યુઅલ્ડ ડેપો નામના એક નવા ખુલેલા ગેસ સ્ટેશનનો છે, જ્યાં એક 13 વર્ષનો કિશોર છોકરો શાળાએથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેને અચાનક જ શૌચાલય જવાની તાતી જરૂરિયાત ઊભી થઈ. તેમણે ખૂબ જ નમ્રતાથી ત્યાં કામ કરવા કર્મચારીઓને બાથરૂમ વાપરવા માટે વિનંતી કરી, પરંતુ ત્યાંના સ્ટાફે માનવતા બતાવવાને બદલે ખૂબ જ તોછડાઈથી તેને ના પાડી દીધી અને એવું બહાનું કાઢ્યું કે બાથરૂમ અત્યારે સર્વિસમાં નથી. હવે તમે કલ્પના કરો કે એક 13 વર્ષનો બાળકની કે તે સમયે શું હાલત થયો છે. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને તે મજબૂર હતો, એટલે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તે ગેસ સ્ટેશનની બિલ્ડિંગની પાછળની બાજુએ ગયો, પરંતુ તેને ખબર નહોતી કે તેની આ લાચારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી છે. મિત્રો, આ વાત અહીં પૂરી નથી થતી, પરંતુ અહીંથી તો ક્રૂરતાની વધારે શરૂઆત થઈ છે. ગેસ સ્ટેશનના સંચાલકોએ તે બાળકની લાચારીને સમજવાને બદલે સીસીટીવી ફૂટેજમાંથી તેનો ફોટો કાઢ્યો અને તે ફોટો પર મોટા અક્ષરે એફેન્ડર એટલે કે ગુનાગાર લખીને દુકાનની અંદર જાહેરમાં લગાવી દીધો, જેથી ત્યાં આવતા દરેક ગ્રાહક તેને જોઈ શકે. આટલું ઓછું હોય તેમ ત્યાંના એક કર્મચારીએ તે છોકરાનો વિડીયો તેના જ વર્ગના એક બીજા વિદ્યાર્થીને મોકલી આપ્યો અને જોત જોતામાં આ વિડીયો એવો આખી સ્કૂલની અંદર વાયરલ થઈ ગયો કે મિડલ સ્કૂલ અને નજીકની જે ઓલકોટ એલિમેન્ટરી સ્કૂલના બાળકો સુધી આ વિડીયો પહોંચતા જ તે માસૂમ છોકરો મજાકનો પાત્ર બની ગયો. તેને એટલી હદે હેરાન કરવામાં આવ્યો કે તે માનસિક રીતે સાવ ભાંગી પડ્યો અને હવે તેણે શાળાએ જવાનું પણ સાવ બંધ કરી દીધું છે. તે એટલો ડરી ગયેલો છે કે તે કોઈની સામે હવે જોઈ પણ શકતો નથી. આ ઘટનાથી આક્રોશિત થઈને બાળકની દાદીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે અને હોસ્ટન પોલીસના જે ક્રાઇમ ચિલ્ડ્રન યુનિટ હોય તે આ મામલે ઊંડી તપાસ કરી રહ્યા છે. જો આપણે કાયદાની વાત કરીએ તો અમેરિકામાં ખાનગી વ્યવસાયો માટે એવો કોઈ કાયદો નથી કે તેઓએ દરેકને શૌચાલય વાપરવા દેવું જ પડે. ટેક્સાસમાં પણ માલિકો પાસે બાથરૂમની સુવિધાઓ આપવી કે નહીં તેવો અધિકાર છે, એટલે કદાચ તેને બાથરૂમ માટે ના પાડવી એ કાયદેસર હોઈ શકે, પરંતુ એક સગીર બાળકના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અને તેને જાહેરમાં ગુનેગાર કહીને બદનામ કરવો એ ખૂબ જ ગંભીર ગુનો બને છે. કાયદાકીય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ગેસ સ્ટેશનના માલિકો પર બદનક્ષી અને બાળકની ગોપનીયતા ભંગ કરવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે. આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે કે ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષા માટે થવો જોઈએ કે કોઈનું જીવન બરબાદ કરવા માટે. આજે એ માસૂમ બાળક ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને અમેરિકાનું તે આખું શહેર આ ગેસ સ્ટેશનની આવી હરકતથી નિંદા કરી રહ્યું છે અને ત્યાં જતાં પણ તે લોકો હવે ડરી રહ્યા છે કે આવી હાલત અમારી પણ થઈ શકે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે તો સમય જ બતાવશે, પરંતુ આ ઘટનાએ માનવતા પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે.